પણ પામ પણ ભીનું થઈ ગયું. ભારતનું નામ સાંભળતા જ હૃદય ગર્વથી ઊંચું થઈ ગયું. સંસ્કૃતિ મારી માતા સમાન, એના ચરણોમાં મારું સન્માન. એના કારણે જ ભારતનો વિકાસ અને ભારતની શાન. આ સ્થળ એ હિન્દુસ્તાન કે લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, તો ક્યાંક મનુષ્યના લલાટો અલગ છે. ગોલ ગોલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડી ત્યાં નજારો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું, પરંતુ ગગનમાં સિતારો અલગ છે. ઘણી ઇજ્જત, ઘણો સ્નેહ, ઘણી લાગણી આપી. હું લખશું એ પહેલા જેણે મને આંગળી આપી, એવા પરમ કૃપાળુ શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. નમસ્કાર. અત્ર ઉપસ્થિત શાળાના નિયામક શ્રી, આદરણીય આચાર્યશ્રી, શિક્ષકો, મહેમાનો તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સર્વને આ ગરવી ગુજરાતની બ્રહ્માંડ રૂપી બનાસકાંઠાની દીકરી સુથાર નવ્યાવતી સુપ્રભાત. જો ભારતને ઓળખવું હોય તો નકશાને નહીં તેની સંસ્કૃતિને જુઓ. જો ભારતની મહાનતા સમજવી હોય તો ઇતિહાસને નહીં જીવનશૈલીને જીવો. કોઈ તલવાર તેને હરાવી શકતી નથી, કોઈ તલવાર તેને હરાવી શકતી નથી, કોઈ આંધી તેને હલાવી શકતી નથી, કારણ કે તે માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, કરોડો ભારતીયોના હૃદયમાં ધબકતો આત્મા છે. આપણી સંસ્કૃતિમાં ઋષિમુનિઓ, વેદો, ઉપવેદો, ઉપનિષદો, પુરાણો, મહાપુરાણો એ જ આપણી મહાનતમ સંસ્કૃતિ છે. કે અટલ બિહારીજી એ કહ્યું હતું કે આ ભારત માત્ર જમીનનો ટુકડો જ નથી, આ ભારત માત્ર એક જમીનનો ટુકડો જ નથી, આ ભારત એ વંદનની ભૂમિ છે, ભારત અભિનંદનની ભૂમિ છે. આ ભારત એ વંદનની ભૂમિ છે, ભારત અભિનંદનની ભૂમિ છે, ભારત અર્પણની ભૂમિ છે, આ ભારત તર્પણની ભૂમિ છે. આ ભારત એ સંસ્કારની ભૂમિ છે, ભારત સંસ્કૃતિની ભૂમિ છે, આ ભારત મારા ગૌરવની ભૂમિ છે. આપણો ભારત દેશ ખૂબ જ વિકાસશીલ અને વિકસિત દેશ છે, છતાં પણ તેની સંસ્કૃતિને અનુસરે છે અને તેની સંસ્કૃતિને ભૂલ્યો નથી. કે નસ નસમાં વસે છે ભારત, નસ નસમાં વસે છે ભારત, હૈયામાં તિરંગાની શાન છે, સંસ્કૃતિના રંગોથી સજ્જ આ સ્થળ એ હિન્દુસ્તાન છે, આ સ્થળ એ હિન્દુસ્તાન છે. જેની માટીની સુગંધમાં જેની ગાથા છે મહાન, જેની માટીની સુગંધમાં જેની ગાથા છે મહાન, એવી પવિત્ર ધરતીને કરીએ શત શત પ્રણામ. જ્યાં રામના આદર્શને લઈને, કૃષ્ણના કર્મ સંદેશથી મહાન બન્યો મારો દેશ. જ્યાં કૃષ્ણ અમારી ભક્તિ છે અને સંસ્કૃતિ અમારી શક્તિ છે, ભાઈચારો અમારો સ્વર છે, એ તો મારું ભારત મહાન છે. મને ગર્વ છે હું આ પાવન પવિત્ર ભારતની ભૂમિ પર જન્મી છું. મને સિંહની ગર્જના સાંભળવા મળી છે. મને કહેવાનું મન થાય છે કે સિંહ જેવી ગર્જના છે ને ગરુડ જેવી ઉડાન છે. ભારતીય સંસ્કૃતિ મારા ભારતની શાન છે. સિંહ જેવી ગર્જના છે ને ગરુડ જેવી ઉડાન છે. ભારતીય સંસ્કૃતિ મારા ભારતની શાન છે. હિમાલય જેવું ઊંચું મસ્તક છે, ગંગા જેવું પવિત્ર મન, એ તો મારું ભારત મહાન છે. અહીં આપણને દરેક શ્વાસમાં ભારતીય સંસ્કૃતિ જોવા મળે છે. માટીની સુગંધમાં, ફૂલના સુશોભનમાં, દરિયાના દરમાં ને વાતાવરણના વંટોળમાં, ચિત્રમાં, નૃત્યમાં, બોલીમાં ને બ્રાહ્મણની જોલીમાં પણ ભારતીય સંસ્કૃતિ જોવા મળે છે. માટીની સુગંધમાં, ફૂલની મહેકમાં, દરિયાના મોજામાં ને પવનની લહેરમાં, કચ્છના રણમાં, રાતમાં ને ભારતીય સંસ્કૃતિ વસે વાત વાતમાં. કૃષ્ણની વાંસળીના મધુર સૂરમાં, સોમનાથના પાવન શિખરમાં, ગિરનારની ગોદમાં ને ગરબાના તાલમાં, ભારતીય સંસ્કૃતિ વસે વાત વાતમાં. કે ભારતીય સંસ્કૃતિ આપણી મહાનતમ સંસ્કૃતિ છે. આપણો દેશ એ ભારતીય સંસ્કૃતિના કારણે જ ઉભરી આવે છે. સંસ્કૃતિ એ આસ્થા છે, સંસ્કૃતિ માન છે, સંસ્કૃતિ સન્માન છે, સંસ્કૃતિ અભિમાન છે, સંસ્કૃતિ ચેતના છે, સંસ્કૃતિ તાજ છે, તેજ છે ને સંસ્કૃતિ એ જ પાણીનો વેગ છે. આપણો ભારત દેશ એ જ આવી મહાનતમ સંસ્કૃતિને કારણે ઉભરી આવે છે. હવે અંતમાં હું મારા શબ્દને વિરામ આપતા પહેલા બસ એટલું જ કહેવા ઈચ્છું છું. જો આકાશ પૂછે તમને તમારી ઓળખાણ, જો આકાશ પૂછે તમને તમારી ઓળખાણ, તો માત્ર ને માત્ર એક જ જવાબ, હું ભારતીય છું, હું ભારતીય છું, હું ભારતની સંતાન છું. આ ભારતીય મારી સંસ્કૃતિ છે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.